Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection subject chapter 1, Introduction to Protective Relaying and Electromagnetic Relay. In the last lecture આપણે ચર્ચા કરી છે રિલેબિલિટી, ડિસ્ક્રિમિનેશન એ બધા ટર્મ્સની કે જે વ્યાખ્યાના રૂપે એક્ઝામમાં પૂછાય છે 2 કે 3 માર્કમાં. ઓકે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે થોડો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તો બહુ વધારે ના કહી શકાય, પણ થોડી મજા આવશે સમજવાની. જુઓ તો થોડી વાત કરીએ એ રિલે વિશે. તો પ્રોટેક્ટિવ રિલે તો શું છે તો કે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે આપણા પ્રોટેક્શન સિસ્ટમનું. એને આપણે શું કહી શકાય? બ્રેઇન કહી શકાય. મીન્સ કે બ્રેઇન એટલા માટે કે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ તો તરત શું કરીએ છીએ? આપણે હાથ પાછો લઈ લઈએ છીએ. હવે એ સિગ્નલ આવે છે ક્યાંથી? આપણા હાથ જ કહે છે કે ભાઈ હાથ પાછો લઈ લો? ના, એ સિગ્નલ આવે છે બ્રેઇનમાંથી, અને બ્રેઇન એવું કહે છે કે ભાઈ આ ગરમ વસ્તુ છે, આપણને નુકસાનકારક છે, આપણે એ પાછો લઈ લેવું જોઈએ. મીન્સ કે આપણને પ્રોટેક્શન સિસ્ટમમાં પણ સિગ્નલ કોણ આપે છે? રિલે આપે છે. દેટ્સ વાય ઇટ્સ કોલ અ બ્રેન ઓફ ધ પ્રોટેક્શન સિસ્ટમ. ઓકે, તો એ જ વસ્તુ છે કે ઇટ સેન્સ ધ ફોલ્ટ એન્ડ ગીવ ધ કમાન્ડ ટુ ધ સર્કિટ બ્રેકર ટુ ઓપરેટ. સર્કિટ બ્રેકરનું એક જ કામ છે કે ભાઈ રિલે કહે એટલું કરવાનું. રિલે કહે ભાઈ ઓપન થઈ જાઓ, ઓપન થઈ જવું. ઓકે, તો ઇટ્સ અ કમાન્ડ આપશે બાય રિલે અને ઓપરેટ થશે સર્કિટ બ્રેકર. તો પ્રોટેક્ટિવ રિલે ઇઝ એમ્પ્લોયડ ટુ ગીવ ધ પ્રોટેક્શન ટુ ધ ઇક્વિપમેન્ટ અગેન્સ્ટ ધ અબનોર્મલ કન્ડિશન અને ફોલ્ટ કન્ડિશન. મીન્સ કે આપણી જે રિલે છે એ શું કોના પર આપણને પ્રોટેક્શન આપશે? અબનોર્મલ કન્ડિશન હોય કે ફોલ્ટ ઉપર. ઓકે, ચલો હવે પ્રોટેક્ટિવ રિલે Protective relay is such a device which detect the fault and abnormal condition and isolate the faulty element of the system with the help of the circuit breaker. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલની ચર્ચા કરશું. ઓકે, એની ચર્ચા આજના જ લેક્ચરમાં 2 વખત થશે, પણ આ ટોપિકમાં પણ આપ્યું છે ને એના પછીના ટોપિકમાં આપ્યું છે. અહીંયા આપણે એક ચર્ચા કરશું કે એક ફીડરને બસબાર થ્રુ વચ્ચે એક આપણે સર્કિટ બ્રેકર પ્રોટેક્શન માટે આપેલું છે. એટલે ફીડર છે એને બસબાર સાથે કનેક્ટ કર્યો છે અને એ બેની વચ્ચે આપણે સર્કિટ બ્રેકર પ્રોવાઈડ કર્યું છે. તો જોઈએ આપણે એ ફિગર તમને બતાવું. ઓકે, યસ, આ રે દેખો. ઓકે, બસ રેડી. હવે જો આ આપણો બસ બાર છે અને આ આપણો ફીડર છે. શું છે? આપણો આખો ફીડર છે. ઓકે, હવે એ બેની વચ્ચે શું મૂક્યું છે? બસ બાર અને ફીડર વચ્ચે સર્કિટ બ્રેકર મૂક્યું છે અને અહીંયા આપણે સીટી કનેક્ટ કર્યો છે. સીટી આપણે સર્કિટ બ્રેકર ઓપરેટ કરાવવા માટે મૂકેલો છે. ઓકે, તો એની ચર્ચા આપણે આગળ અહીંયા બેઝિક કનેક્શન ઓફ ટ્રીપ સર્કિટમાં કરવાના જ છીએ. ઓકે, ચલો હવે અહીંયા થોડી એની નોર્મલ ચર્ચા આપી છે જેને આપણે રીડ કરી લઈએ. ઓકે, ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ફીડર ઇઝ સેન્સર્ડ બાય ધ સીટી. આપણે જે સીટી મૂકી દો એ શું કરશે? કરંટનું સેન્સ કરશે. ઓકે, હવે જે સીટીની સેકન્ડરી સાઈડ હતી એ રિલે સાથે કનેક્ટ કરેલી છે. ઓકે, લેટ્સ સપોઝ હવે શોર્ટ સર્કિટ થયું તો જે ફીડરમાં શોર્ટ સર્કિટ થયું તો એના જોડે આપણે સીટીની પ્રાઇમરી છે, તો સીટીની પ્રાઇમરીમાં શું થશે? કરંટ વધશે. સીટીની પ્રાઇમરીમાં કરંટ વધશે તો સેકન્ડરીમાં વધશે. હવે સેકન્ડરી તો રિલે સાથે કનેક્ટ કરેલી છે, તો રિલેને ખબર પડી જશે કે ભાઈ ફીડરમાં ઓવર કરંટ થયો છે. તો લેટ અસ સપોઝ ધેટ ધ શોર્ટ સર્કિટ ઇઝ ડેવલપ ઇન ધ ફીડર. ડ્યુ ટુ ધીસ ધ સીટી થ્રુ ફીડર ઇઝ સીટી કરંટ છે એ સીટી ફીડરનો ઇન્ક્રીઝ થયો તો સીટીનો પણ ઇન્ક્રીઝ થશે. ઓકે, કરંટ થ્રુ ફીડર ઇઝ ઇન્ક્રીઝ. સો ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ ધ સીટી ઇઝ ઇન્ક્રીઝ. સો ધ રિલે કોઇલ ઓપરેટ. કારણ કે રિલેને ખબર પડી ગઈ, સીટીએ કહી દીધું ભાઈ આની અંદર કરંટ વધ્યો છે એની રેટેડ વેલ્યુ કરતાં જો વધ્યો હોય તો. ઓકે, ચલો ધ આર્મેચર ઇઝ એટ્રેક્ટેડ. હવે આર્મેચર ઇઝ એટ્રેક્ટેડ મીન્સ કે જો અહીંયા તમને ફિગરમાં બતાવું, બરાબર? તો શું થશે? જો તો પછી આ જે આર્મેચર છે શું થશે? આમ નીચે આવી જશે. આ નીચે આવી જશે એટલે આ કનેક્ટ થઈ જશે. જો હા, એ કનેક્ટ થઈ ગયું એટલે આખી આ જે સર્કિટ છે ને એ ક્લોઝ થઈ ગઈ. ઓકે, તમને આમાં સમજાવું છું ફરી વાર. ઓકે, પણ છતાં મારે ચર્ચા કરવી પડે. તો આ આખી સર્કિટ ક્લોઝ થઈ ગઈ. આ સર્કિટ ક્લોઝ થઈ એટલે અહીંયા પણ કરંટ વધશે એટલે આ રિલીઝ કરી નાખશે. એટલે આ રીતે અહીંયા જોડી જશે એટલે સર્કિટ બ્રેકર હવે ઓપરેટ કરી નાખશે, આઇસોલેટ કરી નાખે. ઓકે, ચલો પહેલાં જોડાયેલું હોય પછી ખેંચી કાઢે. ઓકે, ચલો તો એની ચર્ચા આપણે પાછળ કરીશું, પણ અહીંયા બી વાત હતી એટલે કરવી રહી મારે. ચલો, તો એ વાત હતી આપણે પ્રોટેક્ટિવ રિલે શું કરે. હવે પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલેમાં શું ડિફરન્સ છે એના વિશે આજે ચર્ચા કરવી છે. ઓકે, ચલો તો પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલે. હવે ઓક્ઝિલરી રિલે નામ ઉપરથી તમને ખબર પડે કે આનું કામ છે ને પ્રોટેક્ટિવ રિલેને સપોર્ટ કરવાનો છે. ઓક્ઝિલરી મીન્સ કે આપણે ગાડી હોય તો ગાડીમાં આપણે 4 ટાયર હોય પણ સ્પેર વ્હીલ હોય ને જોડે કે જ્યારે પંચર પડે તો કામ લાગે. બીજું કંઈ સપોર્ટિવમાં બીજું કંઈ કામ હોય તો પણ એ કામમાં લાગે. મીન્સ કે ઓક્ઝિલરી રિલે થોડું બેકઅપ આપશે એવું કહી શકાય. તો જો ધ ડિફરન્સ બિટવીન ધ પ્રોટેક્ટિવ રિલે અને ઓક્ઝિલરી રિલે. તો પ્રોટેક્ટિવ રિલે શું કહે? તો પ્રોટેક્ટિવ રિલે શું કરે? ઓપરેટ વેન ધ મેઝરિંગ ક્વોન્ટિટી અથવા એની એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી. કે ધારો કે ઓવર કરંટ રિલે તો કરંટ હોય, ઓવર વોલ્ટેજ રિલે હોય તો વોલ્ટેજ
જ હોય તો એમાં જ્યારે પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ મીન્સ કે મેં કહી દીધું હશે કે ભાઈ 10 એમ્પિયર, ધારો કે એક પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ લઈએ 10 એમ્પિયર, એટલે કે 10 એમ્પિયર આપણે નક્કી કરીએ તો ઓવરકરન્ટ રિલે જ્યારે પણ 10 એમ્પિયર કરતાં વધશે એટલે ઓપરેટ થઈ જશે. તો દેટ્સ અ પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ સેટ કર્યું એટલે પ્રોટેક્ટિવ રિલે ઓપરેટ થઈ જાય. હવે ઓક્ઝિલરી રિલે શું છે? તો ઓક્ઝિલરી રિલેનું સમજો. while the auxiliary relay has not a critical value means કે મેં એને કોઈ predetermined value આપી નથી, not a critical value, but it operate when the current flowing through the coil exceed the pickup value. normally કોઈ બી pickup value આપણે જે પણ હોય તો એનાથી વધે એટલે ઓપરેટ થાય, એને કોઈ critical value આપવાની નથી. the protective relay also sometimes called measuring relay. protective relay ને અમુક વખતે measuring relay કહેવાય. કેમ? કારણ કે મેં કીધું કે predetermined value મેં 10 એમ્પિયર સિલેક્ટ કરી છે તો 10 એમ્પિયરથી વધશે એટલે ઓપરેટ થશે, તો 10 એમ્પિયર આવે તો મેઝરિંગ થઈ શકે કે ભાઈ આટલું થયું. અને ઓક્ઝિલરી રિલેને છે ને ઓલ ઓર નથિંગ રિલે. ઓક્ઝિલરી રિલેને કેવું છે? ક્રિટિકલ વેલ્યુ આપી હોય. ઓકે, તો હવે કાં તો આખી ઓપરેટ થઈ જાય કાં તો કશું જ નહીં કરે. ઓકે, ઓલ ઓર નથિંગ. ઓકે, તો એને ઓક્ઝિલરી રિલેને ઓલ ઓર નથિંગ કહેવાય. પણ ઓક્ઝિલરી રિલેને પ્રમાણે આપણે જુદા જુદા કામ પ્રોવાઈડ કરેલા છે. તો જો કઈ રીતે આપણે એને અલગ અલગ કામ આપીએ છીએ ઓક્ઝિલરી રિલેને. તો જો મેની અ ટાઈમ ઓક્ઝિલરી રિલે ઇઝ ફિટેડ વિથ ધ પ્રોટેક્ટિવ રિલે. પ્રોટેક્ટિવ રિલે સાથે આપણે એને અમુક વાર આપીએ તો ઓક્ઝિલરી રિલે ઓપરેટ વેન ધ પ્રોટેક્ટિવ રિલે ઓપરેટ સો ધ બર્ડન ઓફ ધ કોન્ટેક્ટ ઓફ ધ પ્રોટેક્ટિવ રિલે ઇઝ રિડ્યુસ. જો મેં તમને કીધું એમ સપોર્ટિવ નેચરમાં છે, એટલે કે આપણે શું કરીએ છીએ અમુક કોન્ટેક્ટનું જે બર્ડન છે એ ઓક્ઝિલરી રિલેને આપી દઈએ છીએ, એટલે જે મેન પ્રોટેક્ટિવ રિલે છે એના ઉપરનું બર્ડન ઓછું થાય છે. ઓકે, તો ઓનલી 1 or 2 પેર ઓફ ધ મેન કોન્ટેક્ટ આર પ્રોવાઇડેડ ટુ પ્રોટેક્ટિવ રિલે. મેન જે આપણી પ્રોટેક્ટિવ રિલે છે એને 1 to 2 પેર આપીએ અને બીજી એક પેર છે આપણે ઓક્ઝિલરી રિલેથી ઓપરેટ કરાવીએ. ઓકે, થ્રુ ધ કોન્ટેક્ટ ઓફ ધ ઓક્ઝિલરી રિલે ઇન્ડિકેશન પણ કરી શકો તમે. એટલે મીન્સ કે આપણે કેવું, ધારો કે મેઇન રિલે છે. ઓકે, ધારો કે તમે કોઈ બી પેનલ જોઈએ ને મોટી, ધારો કે કોઈ જીબીમાં કોઈ જાઓ જીબીના પેનલ રૂમમાં તો મોટી મોટી પેનલ હશે આપણે તિજોરીઓ જેવી. ઓકે, તો એની અંદર મેઇન રિલે તો કામ કરતી જ હોય પણ સાથે અમુક રિલે હોય કે જે તમને ફ્લેગ આપતે. મીન્સ કે ફ્લેગ મીન્સ કે ધારો કે આમ જોવાનું કે ભાઈ ઓવરકરન્ટ થયો છે, ઓવરકરન્ટ રિલે ઓપરેટ થઈ, પણ સાથે એક ફ્લેગ રિલે પણ ઓપરેટ થઈ ગઈ, જેથી તમને કહે કે ભાઈ આ ફ્લેગ આવે તો ઓવરકરન્ટ રિલે ઓપરેટ થઈ છે. મીન્સ કે એનું સપોર્ટિવ નેચર એમાં આપણને ખબર પડે. પછી એલાર્મ માટે હોય. ઓકે, પછી કોઈ ઇન્ડિકેશન કરે, પછી તમને લાલ લાઇટ છે પીળી લાઇટ છે ઇન્ડિકેશન આપે. ઓકે, તો દેટ્સ વાય આ ઇન્ડિકેશન માટે પણ તમે એને યુઝ કરી શકો છો. અને બીજા ઘણા બધા ફંક્શન છે. હવે તમને આઈડિયા આવી જવું જોઈએ કે એલાર્મ વગાડી શકે, કોઈ બીજું કોઈ સાઉન્ડ હોઈ શકે, કોઈ લાઇટ્સ હોઈ શકે, કોઈ ફ્લેગ હોઈ શકે. તો મીન્સ કે ઓક્ઝિલરી રિલેને દેટ્સ વાય આપણે ઘણા બધા કામ આપીએ છીએ. જુઓ ચર્ચા કરીએ તો એક છે ચેન્જ ઓવર રિલે. ઓક્ઝિલરી રિલે એઝ અ ચેન્જ ઓવર રિલે પણ કામ કરતી હોય છે. ચેન્જ ઓવર રિલે મીન્સ કે ચેન્જ ઓવર રિલે ક્યારે ઓપરેટ થશે? ધીસ અ વન ટાઈપ ઓફ ઓક્ઝિલરી રિલે કે જ્યારે મેન રિલે એના મેન રિલે ઓપરેટ થાય તો આ શું કરશે? ચેન્જ ઓવર કરી નાખશે, એના કોન્ટેક્ટ ચેન્જ કરી નાખશે. ઇન ધીસ ધ કોન્ટેક્ટ આર ચેન્જ ઓવર ધ વેન ધ રિલે ઇઝ ઓપરેટ. ઓકે, એટલે કે ખાલી ચેન્જ ઓવર કરશે કોન્ટેક્ટના. પછી ફ્લેગ ઇન્ડિકેશન રિલે, ઇટ ઇન્ડિકેટ ધ ફ્લેગ વેન ધ ઓક્ઝિલરી રિલે ઓપરેટ. એ ફ્લેગ ઓપરેટ કરશે, ફ્લેગ આપે આપણને કે ભાઈ કોઈ કલર કોડ આપે. એના પછી સુપરવાઇઝરી રિલે, તો કે ભાઈ સુપરવિઝન માટે કંઈક યુઝ કરીએ. જો સુપરવાઇઝર રિલે ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ ધ મેઝરિંગ એન્ડ ઓક્ઝિલરી. ઓકે, ફોર સર્ટેન કોઈ બી સુપરવિઝન માટે આપણે એને પ્રોવાઈડ કર્યું તો મેઝરિંગ અને ઓક્ઝિલરીનું કોમ્બિનેશન છે. એના પછી ટ્રિપિંગ રિલે છે. ધ ટ્રિપિંગ રિલે ઇઝ એમ્પ્લોયડ વેન મોર દેન વન ટ્રિપિંગ ઓપરેશન. ટ્રિપિંગ રિલે ઇઝ ક્યારે આપણે મૂકીએ? જ્યારે મોર દેન વન ટ્રિપિંગ ઓપરેશન આર રિક્વાયર્ડ. એક કરતાં વધારે ટ્રિપિંગ આપણે કરવાનો હોય ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ ટાઈપની આ રિલે કહેવાય, એટલે તુરંત જ ઓપરેટ થતી હોય. હવે આજનું લેક્ચર લેવાનો મારો મેન આશય છે ને એ હવે છે કે જે ટ્રીપ સર્કિટ છે એ કેવી રીતે ઓપરેટ થાય છે, બેઝિક કનેક્શન ઓફ ધ ટ્રીપ સર્કિટ. ઓકે, મારું મેન આશય આજના લેક્ચરનો આ છે, આ તમને સમજાવવાનું. ઓકે, તો જો આજે આપણે આ ચર્ચા કરીએ. થોડું આને નાનું કરી દઉં જેથી બધી વસ્તુ આપણે સમાવી શકીએ. તમને દેખાવાનું જ છે, નો ઇસ્યુ. યસ, ઓકે, ચલો. બેઝિક કનેક્શન ઓફ ધ ટ્રીપ સર્કિટ. બેઝિક કનેક્શન ઓફ ધ ટ્રીપ સર્કિટ. ઓકે, હવે મેં તમને આગળ જે ચર્ચા કરી હતી કીધું હતું કે આપણે પાછળ સમજીશું કે કેવી રીતે એકચ્યુઅલ વર્ક કરે છે આખું. જો સમજો ધ બેઝિક અરેન્જમેન્ટ ઓફ ધ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ શોન ઇન ફિગર. ઓકે, અહીંયા આપણને સિંગલ લાઇન ડાયાગ્રામ આપ્યું છે ટ્રીપ સર્કિટનું કેવી રીતે કાર્ય કરે. મેં તમને કીધું આ એક ફીડર જઈ રહ્યો છે. ઓકે, અને આ મારી બસ બાર છે. એના બેના વચ્ચે મેં સર્કિટ બ્રેકરથી પ્રોટેક્શન આપેલું છે. અને અહીંયા મારી આ આખું આ જે છે એ રિલે છે. આ શું છે? આખી રિલેસ છે. ઓકે, ચલો મેન વસ્તુની ખબર પડી ગઈ. ઓકે, ચલો રેડી ડન. હવે
બેઝિક ફીડર ઇઝ ટેકન આઉટ. Feeder is taken out. Feeder is taken out the bus bar through the circuit breaker. 1 મિનિટ હો સર, 5 મિનિટ આપ. હલો, the feeder is taken out of the bus bar through the circuit breaker. એટલે મીન્સ કે સર્કિટ બ્રેકર થ્રુ આપણે ફીડરને બસ બાર સાથે કનેક્ટ કર્યો છે. ઓકે, ધ ફીડર ફીડ્સ ધ પાવર ટુ ધ લોડ. મીન્સ કે આ જે આપણો ફીડર છે, ઓકે, એ લોડને સપ્લાય આપતો હશે. જો અહીંયા આપણો લોડ છે, સોરી, હા, આ આપણો લોડ છે અને આપણો ફીડર છે. ફીડર લોડને ક્યાંક સપ્લાય આપતો હોય, મીન્સ કે આપણા ઘરે પણ ફીડર્સ પ્રોવાઈડ થયેલા હોય. રેડી? ઓકે, ચલો. હવે ફીડર ઇઝ ટેકન આઉટ ધ બસ બાર. ફીડર ઇઝ ટેકન આઉટ ઓફ ધ બસ બાર થ્રુ ધ સર્કિટ બ્રેકર. ધ ફીડર ફીડ ધ પાવર ટુ ધ લોડ. લોડને સપ્લાય આપશે. ઓકે, હવે આપણે વાત કરીએ સીટીની, કે ભાઈ સીટી શું છે. ઓકે, ચલો. યસ, ધ સીટી સેન્સ ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ ફીડર. હવે જે આ સીટી છે એને આપણે શું કર્યું, ફીડરના સાથે આપણે અંદર એડ કર્યું છે. એની પ્રાઇમરી સીટી સાથે કનેક્ટ છે. એટલે શું કરશે, જે પણ કરંટ જશે એ સીટીના થ્રુ અંદર આવશે. ઓકે મિત્રો, ચલો. હવે સીટીનું કનેક્શન જોઈ લીધું. હવે કરંટ ફ્લોઈંગ થ્રુ ધ સેકન્ડરી, ધ સીટી ઇઝ ગિવન ટુ ધ રિલે કોઇલ. હવે આ સીટીની પ્રાઇમરી તો ફીડર સાથે છે, પણ એની સેકન્ડરી છે રિલે કોઇલ સાથે છે. એટલે જ્યારે પણ આમાં કોઈ કરંટની વધઘટ થશે તો રિલે કોઇલના તરત આઈડિયા આવે. કોના થ્રુ? કે ભાઈ આપણા સીટી થ્રુ. ફરી વાર, કરંટ ફ્લોઈંગ થ્રુ ધ સેકન્ડરી ઓફ ધ સીટી ઇઝ ગિવન ટુ ધ રિલે કોઇલ. પ્રાઇમરી આપણા ફીડર સાથે, સોરી, લોડ સાથે, ફીડર સાથે જ. અને આ જે છે, ઓકે, સીટીની સેકન્ડરી આપણા રિલે કોઇલ સાથે. ઓકે, ચલો. હવે આપણે એક કામ કરીએ, આને ઉપર લઈ લઈએ એટલે તમને વધારે મજા આવશે. યસ, જોઈ લો. રેડી? હવે બસ, ઓકે, ગુડ, મજા આવશે. ચલો. હવે વેન ધ નોર્મલ કન્ડિશન, હવે જો બધું કનેક્શન તમે લઈ લીધું છે, હવે આપણે ઓપરેશન કરશું એટલે તમને આ ઉપરની શું અરેન્જમેન્ટ છે ખ્યાલ આવી જશે. ઓકે, વેન ધ કન્ડિશન ઇઝ નોર્મલ, ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે કોઇલ ઇઝ લેસ. નોર્મલી ધારો કે નોર્મલ કરંટ હશે એટલે આ સીટી કોઈ વધારે કરંટનું લેશે નહીં. ઓકે, એટલે રિલે કોઇલમાં નોર્મલ કરંટ હશે. એટલે કે વેન ધ કન્ડિશન ઇઝ નોર્મલ, ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે કોઇલ ઇઝ લેસ, સો ધ આર્મેચર કેન નોટ બી એટ્રેક્ટેડ. એટલે આ જે આર્મેચર આપણે ઉપર રાખ્યું છે ને, એ અહીંયા આમ નીચે ખેંચાશે નહીં, અહીંયા નહીં ખેંચાય, આ રીતે આમ નીચે નહીં ખેંચાય. કેમ? કારણ કે કરંટ નોર્મલ છે, એટલે આ આમ નીચે આવશે નહીં. ઓકે, નીચે આવશે નહીં. હવે ધારો કે આપણે કામ કરીએ, ફીડરનો કરંટ વધે છે. ધારો કે આપણે આ ફોલ્ટ થયો અને ફીડરનો કરંટ વધે એટલે સીટીની પ્રાઇમરીમાં કરંટ વધશે. તો એના વિશે ચર્ચા કરીએ. વેન ધ કન્ડિશન ઇઝ નોર્મલની વાત તો થઈ ગઈ. ચલો આગળ વધીએ. હવે હા, હવે વેન ધ ફીડર કરંટ ઇઝ એક્સીડ, જ્યારે પણ ફોલ થાય ફીડર કરંટ વધે, ધ સેકન્ડરી ઓફ ધ સીટી ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝ. તો સીટીની સેકન્ડરીની અંદર અહીંયા પણ કરંટ શું થશે, વધવાનો છે. સો ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે કોઇલ ઇન્ક્રીઝ. એટલે રિલે કોઇલ જે છે એમાં પણ કરંટ વધશે. આ રિલે કોઇલ એટલે કઈ કોઇલ? આ જે સીટીની સેકન્ડરી છે ને, આ રિલે કોઇલ પણ નો કરંટ વધશે. ઓકે, અને એટ્રેક્ટ ધ આર્મેચર. આર્મેચરને શું કરશે? એટ્રેક્ટ કરશે. ચલો હું કલર બદલું, તમને વધારે ખબર પડે. હા, બસ. ઓકે, કરંટને આ આર્મેચરને ક્યાં લાવશે? નીચે લાવશે. આર્મેચર નીચે લાવશે એટલે આ બે કોન્ટેક્ટ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. ઓકે, રેડી? હવે આગળ વધીએ. ઓકે, ચલો. ધ કોન્ટેક્ટ ક્લોઝ એન્ડ ધ સર્કિટ ઓફ ધ ટ્રીપ કોઇલ ઇઝ કમ્પ્લીટેડ. મીન્સ કે હવે કઈ સર્કિટ કમ્પ્લીટ થઈ? અહીંયા કોન્ટેક્ટ અડી ગયા છે, અહીંયા હવે આ કોન્ટેક્ટ અડી ગયા છે. એટલે હવે આ બેટરી જો જોડેલી જ છે, અહીંયા બેટરી અહીંયા જોડેલી જ છે. તો આ રીતે આખી એક સર્કિટ પૂરી થઈ છે મિત્રો. હવે આ સર્કિટ પૂરી થઈ એટલે હવે અહીંયા શું થશે? આખી સર્કિટ પૂરી થઈ ગઈ. જો હવે તમને સમજાવો, અહીંયા વાંચો. The contact close and the circuit of the trip coil is completed. The circuit breaker trip and the feeder is isolated from the system. તો જો કેવી રીતે થયું. જો હવે અહીંયા બસ આટલું મોટું રાખું, તમને આઈડિયા આવશે. આ આખું સર્કિટ ક્લોઝ થઈ ગઈ આ રીતે. ઓકે, હવે સર્કિટ ક્લોઝ થઈ એટલે આ ટ્રીપ કોઇલમાં પાછી એનર્જાઇઝ થશે. ટ્રીપ કોઇલ પાછી એનર્જાઇઝ થશે એટલે આ શું થશે? આ આર્મેચર છે એને શું કરશે? આમ ખેંચશે, એનામાં પોતામાં ખેંચશે, એને આ ખેંચશે. એટલે આ બાજુ જશે એટલે શું થશે? આમ નોર્મલ આ છે ને ફૂલ કન્ડિશન તમને અહીંયા જો બતાય. હવે આ જ્યારે આમ ખેંચાય એટલે આ બે કોન્ટેક્ટ છે પાછા
અડેલા હશે એ શું થઈ જશે, છૂટી જશે. એ છૂટી જશે એટલે આ જે કોન્ટેક્ટ છે આ અને આ બંને વચ્ચેનું કનેક્શન જતું રહેશે, એટલે મીન્સ કે સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ ગયું. ઓકે, એટલે આપણી રિલે ઓપરેટ થઈ. તો જો મેઇન વસ્તુ ક્યાં છે, ફરીવાર આપણે આખી ચર્ચા કરીએ. જ્યારે પણ ફીડરમાં કોઈ ફૂલ થાય એટલે સિટી એનર્જાઇઝ થાય તો અહીંયા એનર્જી વધશે, અહીંયા કરંટ વધશે એટલે આ આખી સર્કિટ અહીંયા ક્લોઝ થશે. આ સર્કિટ ક્લોઝ થાય એટલે અહીંયા પાછું એનર્જાઇઝ વધે, અહીંયા એનર્જાઇઝ વધે એટલે પાછું આનામ ખેંચે એટલે આખી સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જાય. તો મિત્રો આ રીતે આજના લેક્ચરમાં આપણે ખૂબ જ સારી એવી વાત કરી રહ્યા છે બેઝિક કનેક્શન ઓફ ટ્રિપ સર્કિટની. તમે હવે ફરી એકવાર વાંચશો એટલે તરત તમને આઈડિયા આમાં આવી જશે. તો મિત્રો તમે લેક્ચર જોતા રહો. આપણે ચેપ્ટર 1 હવે 2-3 સારી એવી ઇમ્પોર્ટન્ટ થિયરી આપણી બાકી છે. ઓકે, ચલો, થેન્ક યુ.